આગળ વધીએ તો ભગવાન બારડ તલાલા વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણીનો જે સમગ્ર મામલો છે તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર। ભગવાન બારડ સરકાર અને ચૂંટણી પંચની રજૂઆતો પૂર્ણ થઈ ચૂકી છે। આવતીકાલે હાઈકોર્ટ તલાલા પેટા ચૂંટણી મામલે મહત્વનો ચુકાદો આપે તેવી શક્યતા છે। ચૂંટણી પંચની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર બિનપક્ષપાતી રીતે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। આ ચૂંટણી પંચે પોતાનો પક્ષ રાખ્યો છે। ભગવાન બારડના વકીલની રજૂઆત છે કે 10મી માર્ચે સજા પર સ્ટે હોવા છતાં ચૂંટણીની કેમ જાહેરાત કરવામાં આવી। આ મામલે હાઈકોર્ટે બારડને વચગાળાની રાહત આપે તેવી બારડના વકીલની પણ માંગ કરાઈ છે। સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે કોર્ટની સજા બાદ બારડ નિયમો મુજબ ગેરલાયક ઠેરે છે અને કાયદા મુજબ પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમિત રાજપૂત। અમિત, જે રીતે ભગવાન બારડના કેસને લઈને રજૂઆતો પૂર્ણ થઈ છે, શું વિગતો બહાર આવી રહી છે? બિલકુલ આ મામલો જે છે આ ખૂબ મહત્વનો મામલો છે। એક તરફ લોકસભા ચૂંટણીની સાથે જ તલાલા વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ હતી અને તેને લઈને ખાસ કરીને ભગા બારડ જ્યારથી સસ્પેન્ડ થયા છે ત્યારથી જ તેમની જે મુશ્કેલીઓ છે વધી છે અને ત્યારબાદથી લઈને અત્યાર સુધી એ હાઈકોર્ટના દ્વારે આવ્યા છે ને હાઈકોર્ટમાં આજે છેલ્લા ઘણા સમયથી આ 1 મહિનાથી આ પિટિશન ચાલી રહી હતી ને 1 મહિનાના બાદ આ પિટિશનની આજે સુનાવણી જે છે બારડ પક્ષે, સરકાર પક્ષે અને ચૂંટણી પંચે જે પક્ષે તમામ દલીલો જે છે પૂર્ણ થઈ ગઈ છે અને સૌથી મહત્વની વાત એ છે કે ચૂંટણી પંચ તરફથી એક વાત જે છે સ્પષ્ટ કરવામાં આવી છે। હાઈકોર્ટને કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ એ નિષ્પક્ષ કામગીરી કરે છે, તેના તરફથી કોઈ રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી નથી અને જે પ્રકારથી ભગા બારડને સજા પડી છે તો એ સજાના અનુસંધાને તેમને વિધાનસભાના અધ્યક્ષ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ને અને ત્યારબાદ જ્યારે સજા પડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આ ચૂંટણી જે છે ચૂંટણી પંચે જાહેરાત કરી છે। ત્યારબાદ આ મામલો જે છે બારડના વકીલ તરફથી પણ દલીલો કરવામાં આવી હતી, પણ એક વાત ચોક્કસ છે કે આવતીકાલે હાઈકોર્ટ શું ચુકાદો આપે છે તેના ઉપર સૌની નજર છે અને શું બારડને રાહત મળે છે કે શું ચૂંટણી જે છે પેટા ચૂંટણી જે છે એ યોજાય છે અને બારડ ચૂંટણી લડવાથી દૂર રહે છે કે કેમ। જી આભાર આપનો અમિત આ સમગ્ર માહિતી બદલ।